Hi friends, I am Ami Bhatt and welcome to my channel. Today I am going to discuss one more language function and that is expressing choice or preference. Now, expressing choice એટલે શું? આમ તો નામ પરથી જ ખ્યાલ આવી જાય ચોઇસ એટલે કે પસંદગી કરવી. તો તમને જ્યારે એક કરતાં વધારે કે બે ઓપ્શન આપ્યા હોય અને એમાંથી એકની તમે પસંદગી કરો તો આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. This function is used to decide a preference when making a choice among different options, right? ઘણા બધા લોકો એને એક બીજા અર્થમાં પણ લે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કાર્ય કર્યું હોય પણ તમે પ્રોપર ના કરી શક્યા હોય અથવા તો એમાં સફળતા ન મળી હોય અને તમને એવું થાય કે આના કરતાં તો મેં આ કર્યું હોત તો સારું. 10thમાં કોઈ ફેલ થાય, બરાબર, અને ત્યારે એને એવો વિચાર આવે કે આખું વર્ષ રમ્યા કરવા કરતાં અથવા મસ્તી કર્યા કરતાં મેં થોડું સિન્સિયરલી વાંચી લીધું હોત તો સારું. તો આ અર્થમાં પણ ઘણા બધા લોકો આ ફંક્શનનો ઉપયોગ કરે છે. આ ફંક્શન માટેના કીવર્ડ્સ જોઈએ તો ફર્સ્ટ વન વુડ રાધર એન્ડ સેકન્ડ વન ઇઝ વુડ પ્રિફર. આપણે અહીંયા કીવર્ડ્સ થોડું અલગ રીતે લખીશું. પહેલું કીવર્ડ છે વુડ રાધર ધેન. ધેન માટે યાદ રાખવાનું THAN ધેન વપરાયું છે, THEN નથી, રાઈટ. તો THEN જો ભૂલમાં લખાઈ જશે તો એ તમારું રોંગ થશે. સેકન્ડ વન વુડ પ્રિફર ટુ એન્ડ ધ થર્ડ વન ઇઝ વુડ પ્રિફર ટુ રાધર ધેન. આનું ગુજરાતી આપણે કરીએ તો ના બદલે અથવા ના કરતાં એ મિનિંગમાં આપણે લઈ શકીએ. સેન્ટેન્સ પેટર્નની જો અગર વાત કરીએ તો જે કીવર્ડ્સ મેં આપ્યા છે 3 એ રીતે જ આપણે સેન્ટેન્સ પેટર્ન પણ જોઈશું. પહેલી સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, ધેન વુડ રાધર, ધેન V1 એટલે શું? ક્રિયાપદનું રૂટ ફોર્મ મેઇન વર્બ આવશે અને ધેન એટલે કે ત્યાર પછી ધેનનો ઉપયોગ થશે. યાદ રાખવાનું કે વુડ રાધર જ્યારે વાક્યમાં આપ્યું હોય ત્યારે એના પછી હંમેશા ક્રિયાપદનું મેઇન ફોર્મ જ હશે અને ત્યારબાદ ધેન હશે. અને ધેન પછી પણ શું હશે? ક્રિયાપદનું મુખ્ય રૂપ જ હશે. એક એક્ઝામ્પલ જોઈએ. આઈ વુડ રાધર ટેક રેસ્ટ ધેન ગો આઉટ. જુઓ, પહેલાં સબ્જેક્ટ છે આઈ, ધેન વુડ રાધર આપ્યું છે, પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું છે ટેક રેસ્ટ, પછી છે ધેન અને પછી છે ગો આઉટ. સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું કે જે ધેન આપ્યું હોય એના પહેલાં અને એના પછી બંને જગ્યાએ ક્રિયાપદનું મુખ્ય રૂપ જ આવશે. અને આ વાક્ય શું કહેવા માંગે છે? તો કે આઈ વુડ રાધર ટેક રેસ્ટ ધેન ગો આઉટ, કે હું બહાર જવા કરતાં આરામ કરવાનું પસંદ કરીશ. ધેનના આગળ જે ક્રિયાપદ વપરાયું હોય એ ક્રિયાપદની પસંદગી કરવામાં આવી છે અથવા તો એને પસંદ કરવામાં આવ્યું છે એવું કહેવાય. જુઓ, અહીંયા ક્રિયાપદ આપ્યું છે ટેક રેસ્ટ, મતલબ બે ઓપ્શન છે તમારા પાસે, ક્યાં તો આરામ કરવાનો અથવા તો ગો આઉટ એટલે બહાર જવાનું. એ બેમાંથી શું પસંદ કરવામાં આવ્યું છે? ટેક રેસ્ટ, આરામ કરવાનું પસંદ કરે છે. ખ્યાલ આવ્યો? ધેનની આગળ જે ક્રિયાપદ વાપરવામાં આવ્યું હોય એની પસંદગી થાય છે. સેકન્ડ પેટર્ન જોઈએ. સબ્જેક્ટ, પછી આવશે વુડ પ્રિફર. વુડ પ્રિફર જ્યારે વાક્યમાં વપરાય ત્યાર પછી જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ હંમેશા ING વાળું હશે અને ત્યારબાદ ઉપયોગ થશે ટુ. એક્ઝામ્પલ જોઈએ. આઈ વુડ પ્રિફર ટેકિંગ રેસ્ટ ટુ ગોઈંગ આઉટ. ઉપરનું જે વાક્ય છે એ જ વાક્ય આપણે અહીંયા લીધું છે જેથી તમને વધારે ક્લિયર થાય એટલા માટે. તો જુઓ, સબ્જેક્ટ આઈ છે, ત્યાર પછી આપ્યું છે વુડ પ્રિફર,
પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, એટલા માટે અહીંયા આપ્યું છે ટેકિંગ રેસ્ટ, અને પછી છે ટુ એન્ડ ધેન ગોઈંગ આઉટ. થર્ડ વન, ત્રીજી જે પેટર્ન છે, સબ્જેક્ટ, ત્યારબાદ વુડ પ્રિફર ટુ, પછી આવશે ક્રિયાપદનું મુખ્ય રૂપ, અને પછી આવશે રાધર ધેન. આ વાક્યનું આપણે પેટર્નનું એક્ઝામ્પલ જોઈએ તો, આઈ વુડ પ્રિફર ટુ ટેક રેસ્ટ રાધર ધેન ગો આઉટ. જો આપણે ત્રણેય જે પેટર્ન છે ને એને એકવાર કમ્પેરિઝન કરીએ, શું ડિફરન્સ છે. તો પહેલા વાક્યમાં જો આપ્યું છે વુડ રાધર આપ્યું છે, ત્યારબાદ ક્રિયાપદનું મુખ્ય રૂપ છે, અને પછી ધેન આપ્યું છે, અને ફરી ક્રિયાપદનું મુખ્ય રૂપ છે. બીજા વાક્યમાં શું છે, બીજી જે પેટર્ન છે એમાં વુડ પ્રિફર આપ્યું છે, અને ત્યારબાદ હંમેશા શું આવશે, ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આપશે, અને પછી ટુ. આ સેકન્ડ પેટર્નમાં પણ ટુની પહેલાં અને ટુ પછી બંનેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ જ આવશે. ત્રીજી પેટર્નમાં જોઈએ, વુડ પ્રિફર ટુ, વુડ પ્રિફર ટુ જોડે વપરાયું છે, અને પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ આવશે, પછી રાધર ધેન એન્ડ ધેન ગો આઉટ. ત્રણેય પેટર્ન જોઈને તમને થોડું કન્ફ્યુઝન થશે, પણ એને એક બે વાર તમે ધ્યાનથી વાંચશો તો તમને એકદમ ઇઝી પડશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક જ સેન્ટેન્સમાં આપણે આ ત્રણેય પેટર્નનો ઉપયોગ કરી જોઈશું, એટલે તમને ખ્યાલ આવે અને વધારે ક્લિયર થશે. એક્ઝામ્પલ છે, આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન વોચ ટીવી. પહેલું વાક્ય પહેલી પેટર્ન પ્રમાણે છે, વુડ રાધરનો ઉપયોગ થયો છે. વુડ રાધર જ્યારે વાક્યમાં વપરાય ત્યારે ક્રિયાપદનું મુખ્ય રૂપ જ આવશે, એટલા માટે અહીં આપ્યું છે આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન વોચ ટીવી. વાક્ય શું કહે છે કે હું ટીવી જોવા કરતાં ક્રિકેટ રમવાનું પસંદ કરીશ. આપણે આગળ જેવું ડિસ્કસ કર્યું કે ધેનની આગળ જે ક્રિયાપદ વાપરવામાં આવ્યું હોય એની પસંદગી કરવામાં આવે છે. અહીંયા પ્લે ક્રિકેટ છે, મતલબ હું ક્રિકેટ રમવાનું પસંદ કરીશ. એ જ વાક્યને આપણે સેકન્ડ પેટર્ન પ્રમાણે જોઈશું, આઈ વુડ પ્રિફર પ્લેઇંગ ક્રિકેટ ટુ વોચિંગ ટીવી. અહીંયા આઈ વુડ પ્રિફર આપ્યું છે, અને પ્રિફર પછી આપણને ખબર છે કે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ છે, એટલા માટે પ્લે ક્રિકેટનું શું થઈ ગયું, પ્લેઇંગ ક્રિકેટ. ત્યાર પછી આવશે ટુ, અને ફરી આવશે વોચિંગ ટીવી. ત્રીજું એક્ઝામ્પલ, આઈ વુડ પ્રિફર ટુ પ્લે ક્રિકેટ રાધર ધેન વોચ ટીવી. ખ્યાલ આવ્યો? પહેલાં જે એક્ઝામ્પલ છે એમાં શું વપરાયું છે, વુડ રાધર ધેન, એટલા માટે ક્રિયાપદનું મુખ્ય રૂપ. બીજા સેન્ટેન્સમાં વપરાયું છે વુડ પ્રિફર ટુ, એટલા માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્રીજા સેન્ટેન્સમાં વપરાયું છે વુડ પ્રિફર ટુ રાધર ધેન, અગેન ક્રિયાપદનું મુખ્ય રૂપ. 3 પેટર્ન છે. 3 પેટર્નમાંથી વુડ પ્રિફર એ જે પેટર્ન છે એમાં જ આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, હી વુડ રાધર ટ્રાવેલ ધેન સ્ટે એટ વન પ્લેસ. વાક્ય શું કહે છે કે એ એક જગ્યાએ રહેવા કરતાં ટ્રાવેલ કરવાનું, એટલે મુસાફરી કરવાનું, ફરવાનું પસંદ કરશે. વુડ રાધર આપ્યું છે, અને એટલા માટે ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું છે, રાઈટ, ટ્રાવેલ અને સ્ટે. સેકન્ડ એક્ઝામ્પલ, હી વુડ પ્રિફર ટ્રાવેલિંગ ટુ સ્ટેઇંગ એટ વન પ્લેસ. અહીંયા વુડ પ્રિફર આપ્યું છે, અને એટલા માટે ક્રિયાપદનું કેવું ફોર્મ છે, આઈએનજી વાળું ફોર્મ છે. ત્રીજું એક્ઝામ્પલ, હી વુડ પ્રિફર ટુ ટ્રાવેલ રાધર ધેન સ્ટે એટ વન પ્લેસ. અહીંયા વુડ પ્રિફર ટુ આપ્યું છે, એટલા માટે ક્રિયાપદનું મુખ્ય રૂપ. ક્લિયર?
બીજી એક ખાસ વાત તમને કહેવાની કે ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થાય છે કે એક્સપ્રેસિંગ ચોઇસ એમાં ઘણા લોકો ઇધર ઓર નિધર નોર અથવા તો તમે આઈધર ઓર નાઈધર નોર બોલતા હશો તો એનો ઉપયોગ કરતા હોય છે. પણ ખાસ યાદ રાખવાનું કે એક્ઝામમાં ચોઇસીસના બે પ્રકારના ફંક્શન પૂછાય છે. એક તો એક્સપ્રેસિંગ ચોઇસ અને બીજું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ. જ્યારે એક્સપ્રેસિંગ ચોઇસ પૂછાય ત્યારે તમારે વુડ રાધર વુડ પ્રિફરનો ઉપયોગ કરવાનો આવશે. જ્યારે તમને એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ પૂછાય ત્યારે ઇધર ઓર નિધર નોરનો ઉપયોગ કરવાનો રહેશે. આપણે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ પણ જોઈશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. હવે આપણે જોઈએ કે બોર્ડમાં જે પૂછાય છે આપણને ફંક્શન 3 માર્ક્સના એ આપણે પહેલાં જોઈશું. આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. એક્ઝામ્પલ છે, હિરેન વુડ રાધર કન્ડક્ટ એન ઇવેન્ટ દેન ટેક પાર્ટ ઇન વન. શું કહે છે કે હિરેન ઇવેન્ટને કન્ડક્ટ કરવાનું એટલે કે એનું આયોજન કરવાનું પસંદ કરશે એનામાં ભાગ લેવા કરતાં. મતલબ એને ભાગ લેવાનું પસંદ નથી, શું પસંદ કરશે? આયોજન કરવાનું પસંદ કરશે. આપણે માત્ર શું કરવાનું છે? આઈડેન્ટિફાય કરવાનું છે કે આ ફંક્શન કયું છે. અને આપણને ખ્યાલ છે કે આઈડેન્ટિફાયવાળો ક્વેશ્ચન પૂછાય એટલે આપણું ધ્યાન કીવર્ડ્સ પર જવું જોઈએ. કીવર્ડ્સ જોઈ લઈએ. વુડ રાધર, ધેન કયું ફંક્શન દર્શાવે છે? એક્સપ્રેસિંગ ચોઇસ, રાઈટ. સો ઓપ્શન સી એ કરેક્ટ આન્સર છે. બીજા ટાઈપના જે ક્વેશ્ચન આપણા પૂછાય છે બોર્ડમાં, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય અધૂરું છે, વાક્યને પૂર્ણ કરવાનું છે અને બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યું હશે કે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. જુઓ, ધોરણ 12 સાયન્સ માટે તો બધા જે ફંક્શનના ક્વેશ્ચન છે MCQમાં જ આવશે, 12 માર્ક્સના પ્રશ્નો. આર્ટ્સ અને કોમર્સ ફિલ્ડ માટે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. એ સમયે તમારે પેટર્ન યાદ રાખવી પડશે. ઇવન 9th 10thમાં પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે એટલે તમારે અધૂરું વાક્ય હશે એ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. એમાં ઓપ્શન તમને આપ્યા હશે નહીં. સો તમે એ સમયે સેન્ટેન્સ પેટર્ન પર ફોકસ કરજો. આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ ઇલ બ્લેન્ક. હવે આપણે આ વાક્ય પૂરું કરવાનું છે. બ્રેકેટમાં આપ્યું છે એક્સપ્રેસિંગ ચોઇસ. ઓપ્શન એ, હી વુડ કન્સલ્ટિંગ અ ડૉક્ટર. જો હી ઇઝ ઇલ એવું આપ્યું છે, હી ઇઝ ઇલ મતલબ એ બીમાર છે. હવે બીમાર છે તો શું કરી શકે? તો આપણે એના માટેના ઓપ્શન જોઈશું. પહેલું છે હી વુડ કન્સલ્ટિંગ અ ડૉક્ટર, હી શુડ કન્સલ્ટ ડૉક્ટર, he will go for consulting a doctor and he would prefer to consult a doctor. આ જુઓ, પહેલાં 3 ઓપ્શન આપ્યા છે એમાં આપણો કીવર્ડ આપ્યો નથી. પહેલાં વાક્યમાં વુડ આપ્યું છે પણ એકલું વુડ જ છે, વુડ પ્રિફર નથી આપ્યું કે વુડ રાધર નથી આપ્યું, બરાબર. એટલે પહેલાં 3 વાક્યમાં કીવર્ડ જ નથી આપણો, એટલા માટે પહેલાં 3 હશે જ નહીં. ચોથું વાક્ય જુઓ, he would prefer to consult a doctor. આ વાક્ય સાચું છે. તમને એવું લાગે કે આ વાક્ય અધૂરું છે કારણ કે વુડ પ્રિફર ટુ આપ્યું હોય પછી પાછળ રાધર ધેન તો આપ્યું નથી. પણ આ રીતે પણ તમને વાક્ય પૂછી શકે છે, રાઈટ. એટલે આ જે ઓપ્શન ડી છે એ કરેક્ટ આન્સર છે કારણ કે એમાં કીવર્ડ આપણો વપરાયો છે વુડ પ્રિફર ટુ. એટલે સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું કે વુડ પ્રિફર ટુ એક જ વાક્ય એક જ કીવર્ડનો પણ ઉપયોગ થયો હોય, પાછળ રાધર ધેન ન પણ આપ્યું હોય. ખ્યાલ આવે છે? વુડ પ્રિફર એકલું પણ તમને ઘણીવાર આપ્યું હોય તો પણ એ એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવે છે. નાવ ત્રીજા ટાઈપના આપણા જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોઈશું. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એક્ઝામ્પલ જોઈએ. અનિતા સેઝ, ઓહ આઈ એમ વેરી ટાયર્ડ. અનિતા શું કહે છે કે હું ખૂબ જ થાકી ગઈ છું. તો એના રિસ્પોન્સમાં શું કહી શકાય?
બ્રેકેટમાં તમને આપ્યું છે એક્સપ્રેસિંગ ચોઇસ. ફંક્શન ખબર પડી ગઈ, આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. 4 ઓપ્શન જોઈશું. ઓપ્શન એ, યુ શુડ ટેક રેસ્ટ. યુ વુડ રાધર સ્લીપ દેન ગો ટુ ધ ઓફિસ. યુ કાન્ટ ગો આઉટ. યુ નીડ ટુ ટેક રેસ્ટ. સો શું કહે છે, આમાં પણ આપણે કીવર્ડ્સ ચેક કરવાના છે. પહેલા ઓપ્શનમાં કીવર્ડ આપ્યું નથી. બીમાં આપણું કીવર્ડ આપ્યું છે કયું? વુડ રાધર સ્લીપ દેન ગો ટુ ધ ઓફિસ. શું કહે છે કે તું ઓફિસ જવા કરતાં સૂવાનું પસંદ કરીશ. રાઈટ. તો ઓપ્શન બીમાં વુડ રાધર દેન આપ્યું છે ને એટલા માટે ઓપ્શન બી એ કરેક્ટ આન્સર છે. સો અગેન, અગર આપણે યાદ રાખવાના છે મુખ્ય 3 પોઈન્ટ, વુડ રાધર ધેન. વુડ રાધર આપ્યું હોય પછી હંમેશા ક્રિયાપદનું રૂટ ફોર્મ એટલે કે મુખ્ય ક્રિયાપદ જ આવશે. બીજું છે વુડ પ્રિફર. વુડ પ્રિફર આપ્યું હોય ત્યારે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ જ આવશે. અને થર્ડ છે વુડ પ્રિફર ટુ. વુડ પ્રિફર ટુ જોડે આપ્યું હોય ત્યારે ક્રિયાપદનું મુખ્ય રૂપ જ આવશે. સો આઈ હોપ તમને આ ફંક્શન ક્લિયર થયું હશે. અગર તમે આ ચેનલ માટે નવા હોવ તો લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને મારા આવનારા વિડીયોઝની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. થેન્ક યુ.